છે કે જેનું સેન્ટર છે 0 0 અને એની રેડિયસ છે a, એટલે આ પોઈન્ટ થશે a0. અને એક વસ્તુ આપણે બધા બહુ ક્લિયરલી કહી શકીએ કે અહીંયા જે સર્કલ છે કે જેનું સેન્ટર 0 0 છે અને રેડિયસ a છે, એટલે કે આ જે સર્કલ છે એ x અક્ષ અને y અક્ષ બંનેની આજુબાજુ સિમેટ્રિક છે. એટલા માટે જો આપણે એરિયા શોધવો હોય આ સર્કલનો, તો આપણે આખા સર્કલનો એરિયા શોધીએ એના કરતાં આપણા માટે ઇઝી વે રહેશે કે આપણે ખાલી ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં જે સર્કલનો પોર્શન છે એનો એરિયા આપણે ફાઇન્ડ કરશું. તો આખા સર્કલનો એરિયા થશે એ 4 ટાઈમ્સ ધ એરિયા ઓફ ધ સર્કલ ઇન ધ ફર્સ્ટ ક્વાડ્રન્ટ. એટલે કે જો આપણે આ એરિયા શોધી લઈ આટલો, તો એ એરિયા ઇન્ટુ 4 કરશું એટલે આપણે આખા સર્કલનો એરિયા મળશે. તો ત્યાં આપણે એરિયા શોધવા માટે પહેલાં તો ફંક્શનની વેલ્યુ એટલે કે y ઇઝ ફંક્શન ઓફ x. સો હિયર x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર. સો y સ્ક્વેર is equal to a square minus x square. So y is equal to in root a square minus x square. Secondly, આપણે x ની લિમિટ જોશે તો આપણે ફર્સ્ટ ક્વાડ્રન્ટની વાત કરીએ છીએ તો અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડમાં જે x પોર્શન છે that is y axis, that is x is equal to 0, that is x is equal to 0 line, and here in the right hand side the upper limit of a, that is equal to x is equal to a line. So limit of x is from 0 to a, that means we have limit 0 to a. Okay, so now we are going to find the area of the circle in the first quadrant. So if we say that the a1, let's say the area of the circle in the first quadrant. Okay, so total area A is equal to 4 times A1, and that is equal to 4 times A1 is equal to, as we have discussed, that is 0 to A, which is limit of x and y dx, or we can say f of x dx. Here y is equal to in root a square minus x square. So after all we will get a is equal to 4 times integration over 0 to a, y is equal to in root a square minus x square into dx. Okay, so હવે આપણો આઈડિયા થશે આ ઇન્ટિગ્રેશનની વેલ્યુ મેળવવાનો. તો આપણે ઇન્ટિગ્રેશનના ફોર્મ્યુલા બધાને ખ્યાલ છે. તો ઇન રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન થશે x/2 ઇન રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ a square by 2 sin inverse x by a. આ ઇન રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેરનો ઇન્ટિગ્રેશનનો જે ફોર્મ્યુલા છે કે જે આપણે ઇન્ટિગ્રેશન જ્યારે ડિસ્કશન કર્યું ત્યારે આપણે શીખી ગયા છીએ. તો આ એનો ફોર્મ્યુલા થશે ઇન રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન થશે x/2 ઇન રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર બાય 2 સાઇન ઇન્વર્સ x અપોન a, અને જેની લિમિટ છે 0 થી a. સો ફર્સ્ટ આપણે અપર લિમિટ મૂકશું. તો અપર લિમિટની અંદર જ્યારે આપણે x ની જગ્યાએ a મૂકશું તો ફર્સ્ટ સ્ટેપ આવશે a/2 ઇન રૂટ a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર હિયર પ્લસ a સ્ક્વેર બાય 2 sin inverse a by a. This is only upper limit minus lower limit. So if we put 0 here, then all this step becomes 0, so that is 0. If I put here 0, then this step is also becomes 0. So here 0 plus 0 in the lower limit.
So after all we will get 4 times, here a square minus a square is equal to 0. So here we will get 4 into a square by 2 into sine inverse 1, and we know that sine inverse 1 that is equal to pi by 2. So this is our last step, 4 times a square by 2 into sine inverse 1, right? So 4 into a square by 2, this is sine inverse 1 that is equal to pi by 2. So 2 into 2 4 and 4 cancel, so we will get pi a square, that is a is equal to. So as we know, the area of the circle having center at 0 0 and radius a, that is equal to pi a square, and using the integration we have proved that the area of the circle with equation x square plus y square is equal to a square is a is equal to pi a square. ઓકે, તો આ રીતે આપણે સર્કલનો એરિયા ઇન્ટિગ્રેશનનો યુઝ કરીને મેળવેલો છે, એ ઇઝ ઇક્વલ ટુ પાઈ એ સ્ક્વેર. સેમ રીતે આપણે પેરાબોલાની પણ વાત કરી શકીએ અને ઇલિપ્સની પણ વાત કરી શકીએ, અને આ સેમ ફોર્મ્યુલા અને સેમ આઈડિયાનો યુઝ કરી આપણે ઇલિપ્સ અને પેરાબોલા વગેરેના પણ એરિયા શોધી શકીએ. તો એક બીજા એક્ઝામ્પલ તરફ જોઈએ તો આપણે વધારે આઈડિયા આવશે કે ઇન્ટિગ્રેશનનો યુઝ કરી અને એરિયા કઈ રીતે શોધવો. તો એક બીજા સરસ એવા એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ. તો નેક્સ્ટ એક્ઝામ્પલ છે, ઓકે, ક્વેશ્ચન છે ફાઇન્ડ the area enclosed by the parabola y is equal to x square and the line y is equal to x plus 2. આ ક્વેશ્ચન છે એ જીટીયુની અંદર સપ્ટેમ્બર 2009 અને જુલાઈ 2010 બે વખત પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. એટલે કે આપણે આ એક્ઝામ્પલ સમજીએ કે કઈ રીતે આપણે એમાં એરિયા મેળવશું. ક્વેશ્ચન છે find the area enclosed by the parabola y is equal to x square and the line y is equal to x plus 2. So here we have not given the limit of x, એટલે કે આપણે x ની લિમિટ આપણે આપેલી નથી, પણ જે લાસ્ટ એક્ઝામ્પલ હતો એમાં આપણે ડાયાગ્રામ ઉપરથી x ની લિમિટ ફિક્સ કરેલી હતી કે આપણે x ની લિમિટ લીધેલી હતી 0 થી a. આ ક્વેશ્ચન અંદર x ની લિમિટ આપેલી નથી, પણ આપણી પાસે બે ફંક્શન છે y is equal to x square and y is equal to x plus 2. So first we will find the intersecting point of these two curves, y is equal to x square and y is equal to x plus 2. So first let us find the intersecting points. Here we have y is equal to x square and y is equal to x plus 2, implies x square is equal to x plus 2. So x square minus x minus 2, that is equal to 0, implies x minus 2 x plus 1, that is equal to 0. So we will get x is equal to 2 and x is equal to minus 1. તો આપણે આ વેલ્યુ પછી એવું કહી શકીએ કે જ્યારે એક્સની વેલ્યુ 2 હશે અને એક્સની વેલ્યુ -1 હશે, એ બે જગ્યાએ આ બંને જે કર્વ છે એકબીજાને ઇન્ટરસેક્ટ કરતા હશે. તો સેમ રીતે આપણે વાયની વેલ્યુ પણ જોશે તો આપણી પાસે બે ફંક્શન છે, y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અને y ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 2. બંનેમાંથી કોઈ પણનો યુઝ કરી અને આપણે વાયની વેલ્યુ સેમ વેમાં મેળવી શકીએ. તો અહીંયા
જો y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર, સો અહીંયા y ઇઝ ઇક્વલ ટુ 2 સ્ક્વેર, so y is equal to 4, so we have get x is equal to 2 and y is equal to 4. The same way here y is equal to minus 1 square, that is equal to 1. તો આપને એવા બે પોઈન્ટ મળેલા છે કે જ્યાં આ બંને કર્વ્સ એકબીજાને ઇન્ટરસેક્ટ કરશે. તો આપણે બંને પોઈન્ટ ક્યાં મળ્યા છે? ફર્સ્ટ પોઈન્ટ છે 2 4 અને સેકન્ડ પોઈન્ટ થશે -1 1. આ બંને પોઈન્ટ થશે ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ થશે. તો આપણે થોડોક ડાયાગ્રામ દ્વારા સમજવાની ટ્રાય કરીએ તો વધારે આઈડિયા આવશે આપને. તો આપણે ડાયાગ્રામ દોરીએ. ઓકે, ફર્સ્ટ આપણો પેરાબોલા છે y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. જો રફલી આપણે એ પેરાબોલા દોરીએ તો એ પેરાબોલા કંઈક આ રીતનો આવશે. ઓકે, આ જે પેરાબોલા થશે એ થશે y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. અને સેમ રીતે જે સેકન્ડ આપણો કર્વ છે એ છે y ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 2. એ થશે સ્ટ્રેટ લાઇન. જો આપણે સ્ટ્રેટ લાઇન દોરીએ તો આપણે આ રીતે આપને સ્ટ્રેટ લાઇન મળશે. ઓકે, આ થશે y ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 2 ફોર એક્ઝામ્પલ. તો આ જે પોઈન્ટ થશે, જે ફર્સ્ટ પોઈન્ટ આપને મળ્યો છે, જે આપણે હમણાં અગાઉ ડિસ્કસ કર્યું, એમાં આપને બે પોઈન્ટ મળેલા હતા. ફર્સ્ટ પોઈન્ટ ઇઝ 2 4 એન્ડ સેકન્ડ પોઈન્ટ ઇઝ -1 1. So this point is -1 1 and this point is 2 4. So here x is equal to -1 and here x is equal to 2. So we need to find the area enclosed by this parabola and the straight line. So our claim is to find the area. Here I am indicating by the lines. We need to find the area, this one, which is enclosed by the parabola y is equal to x square and y is equal to x plus 2. So here area is equal to the limit of x, that is from -1 to 2, and that is equal to fx minus gx. We know that if we want to find the area enclosed by any two functions, then that is fx minus gx. So here we will get fx, that is equal to x plus 2 minus x square, or we can say x square minus x plus 2, because area is never be negative. So if we take x square minus this one, then we put here minus sign. Okay, so in any ways the answer will remain same. So into dx. Here we have used this one. If we want to find the area enclosed between any two curves fx and dx, then the area is equal to a to b f of x minus g of x dx. ઓકે, તો આ ફોર્મ્યુલાનો આપણે અહીંયા યુઝ કરેલો છે. તો સેમ રીતે આપણે આનું જો ઇન્ટિગ્રેશન કરશું આગળ, એટલે આપણે આઈડિયા આવશે કે એનું ઇન્ટિગ્રેશન થશે, that is equal to x square by 2 plus 2x minus x cube by 3, અને આપણી લિમિટ છે from -1 to 2, અને આ લિમિટ મૂકશું એટલે આપણે મળશે અહીંયા ફર્સ્ટ આપણે અપર લિમિટ મૂકશું એટલે આપણે આવશે 2 સ્ક્વેર એટલે 4/2, that is equal to 2. 2 into 2, that is equal to 4, minus 2 cube, that is equal to 8 by 3, minus
lower limit. If I put -1 here, then -1 square, that is equal to 1 by 2. 2 into -1, that is equal to -2. And -1 cube, that is equal to -1, and minus plus 1. So 1 by 3. So by simplifying this one, we will get this is equal to 9 by 2. So this is the solution of our example, that is the area enclosed by the two curves y is equal to x square and y is equal to x plus 2, that is equal to 9 by 2 unit. Okay, so this is the area enclosed by two functions or two curves. So in this way we can solve the example of finding the area. તો આપણે એરિયા કઈ રીતના શોધવું એના ઘણા બધા એક્ઝામ્પલનું ડિસ્કશન કર્યું. તો હવે જો આપણે પીપીટી તરફ જોશું તો આપણે આઈડિયા આવશે કે નેક્સ્ટ છે જે હમણાં જ આપણે ડિસ્કશન કર્યું. તો આપણે સ્લાઇડ દ્વારા એ ફોર્મ્યુલા પણ પાછો સમજી લઈ. તો એરિયા બિટવીન ટુ કર્વ્સ હિયર if f and g are two continuous functions, then the area bounded by y is equal to f of x below by y is equal to g of x on AB is a to b f of x minus g of x dx. Okay, so provided that here f of x is greater or equal to g of x, then we can see the formula which we have used in the last example. જે પાછલા એક્ઝામ્પલમાં જે આપણે ફોર્મ્યુલા યુઝ કર્યો કે a to b f of x minus g of x dx. તો આ રીતે આપણે ગ્રાફની મદદથી બહુ ઇઝીલી એ આઈડિયા આપણે સમજી શકીએ છીએ. તો અહીંયા કોઈ પણ બે ફંક્શન કર્વ્સના એક્ઝામ્પલ આપેલા હોય તો બંનેની વચ્ચે એન્ક્લોઝ થયેલો હોય એવા પોર્શનનો એરિયા ફાઇન્ડ કરવા માટે આપણે સેમ ફોર્મ્યુલાનો યુઝ કરી શકીએ. તો એક વધારે એક્ઝામ્પલ આપણે એવો જોઈએ. ફાઇન્ડ ધ એરિયા બાઉન્ડેડ બાય ધ કર્વ્સ fx is equal to x square minus 1 and gx is equal to x minus 3 and the vertical lines x is equal to -1 and x is equal to 2. એટલે કે આપણે બે ફંક્શન આપણે આપેલા છે, બે કર્વ્સ. ફર્સ્ટ છે x square minus 1, સેકન્ડ છે x minus 3. તો અહીંયા આપણે એ વસ્તુ નોટ કરશું કે when we draw the graph of fx is equal to x square minus 1, that is